સુર સર્વ નાનો એવો મંત્ર છે, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને વશ કરી લે તો એને નાનો ન કહેવાય. રવિ મંડળ દેખત લઘુ લાગા, સૂર્યોદય થાય નાનો એવો જ હોય સૂરજ, પણ એ ઉદય થાય અને ત્રિભુવનનું અંધારું ભાગી જાય, માં એને નાનો ન કહેવાય. અગસ્ત્યજી મહારાજ 3 અંજલિમાં કહ કુંભજ કહ સિંધુ હો પારા, આખો દરિયો પી, પહાડ જેવું પાણી, પશુ હાથી એને વશ કરવા વાળે અંકુશ કેવડું હોય, બિલકુલ નાનું હોય. માં લાગે છે એનો પ્રતાપ બહુ મોટો છે, બડ પ્રભાવ દેખત લઘુ લાગા. અરે જેના ચરણથી હલિયા તરી, જેના એક બાણથી તાડકા મરી ગયું હોય, એ શું શિવ ધનુષ થોડા વિના રહેશે? માના સંદેહ સમાધાન થયું તો માં જાનકીજીને સવારનો પ્રસંગ યાદ આવ્યો કે આને ફૂલ તોડવામાં પરસેવો વળી જતો હતો, આનાથી ધનુષ કેમ તૂટશે? બધાય બિનવત જેહી તેહી, તુલસીદાસજી કે બધાય દેવી દેવતાઓને માં પ્રાર્થના કરે છે, ગણપતિ દાદાને વંદન કરે છે કે હે ગણપતિ બાપા, હાથીની મદદ લેવામાં આવતી ને ધનુષ માટે, અને ગણપતિજી નું મુખ ગજબદન છે એટલે ગણપતિજીને પ્રાર્થના કરી. અથવા તો સંતો કહે કે મારો રામ, મારા નાથ ધનુષને તોડવાના છે, આપ એને મદદ કરજો, આનાથી કઈ ઉપડે એમ નથી, અને આપની હાજરી હશે તો આ ધનુષ શિવજીનું છે, એટલે શિવજી પણ ગુસ્સે નહીં થાય કે આપણા છોકરા આમાં છે, એટલે કાંઈ ગડબડ આપણે કાંઈ કરાય નહીં. અને ગણપતિજીને માં ભગવતી માં જાનકીજી પ્રાર્થના કરે છે, હે ગણપતિ દાતા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, माता जाकी पार्वती पिता महादेवा, जय गणेश देव जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, जय गणेश देवा, जय गणेश देवा. लड्डुअन का भोग लगे, लड्डुअन का भोग लगे, संत करे सेवा, जय गणेश देवा, जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, जय गणेश देवा, जय गणेश देवा. गणनायक वरदायक देवा, गणनायक वरदायक देवा, राज लगे कीने उतर से, याद लगे एक दंत दयावंत, 4 भुजाधारी, 4 भुजाधारी, 4 भुजाधारी. अंग पे सिंदूरे सोहे, मुसे की सवारी, मुसे की सवारी, मुसे की सवारी. दुखियों के दुख हरत, दुखियों के दुखियों के दुख हरत, परमानंद देवा, जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, जय गणेश देवा, जय गणेश देवा, जय. માં જાનકીજી ગણપતિને પ્રાર્થના કરે, આંખમાં આંસુ છે પણ રડી પણ ન શકાય, ખૂણામાં જ રહી ગયા. તુલસીદાસજી કહે લોચન જલરહ લોચન કોના, જેસે પરમ કૃપન કર સોના. કંજૂસનું ધન ખૂણામાં જ ક્યાંક રહી જાય, એ માના આંસુ આંખના ખૂણામાં જ રહી ગયા છે. જોયે છે ભગવાનની સામું, ભગવાન બિલકુલ ધનુષની નજીક. લખનલાલજીએ જોયું, લખનલાલ ઉભા થયા કે તું હું ઉતાવળો તાર, બેઠો બેસી જા. કે નહીં ગુરુદેવ. કેમ? કે હું દિગ્પાલોને સાવધાન કરું છું,
કારણ હમણાં મારા રાઘવ ધનુષ ભંગ કરવાનો છે અને આ જવાબદારી સંરક્ષણની મારા ઉપર છે. પ્રહાર કરે યુદ્ધમાં બે પક્ષો એક પ્રહાર કરે તો એકને સંરક્ષણ કરવું પડે. વ્યવસ્થા મારે સંભાળવાની છે અને પાછું વજન મારે જ છે ને. એટલે મારે બધાને મારા સેવકોને બધાને સાવધાન કરું છું, દિગ્પાલોને દિશાઓના હાથીને કે જાળવીને છેડા જાળજો વ્યવસ્થિત, કારણ કે હમણાં ધનુષ ભંગ થઈ રહ્યો છે. ભગવાન માં જાનકીજીની સામું જોવે અને ધનુષની સામું જોવે અને સંતો કહે કે માં ધરતીની સામું જોવે. વાંધો નહીં, લગાડો વાર લગાડ્યું એટલી. હે નાથ, હું ધરતીની દીકરી છું, જેટલી ધીરજ ધરતીમાં હોય ને એટલી મારામાં છે. હા, અથવા તો સંતો કહે કે માં જાનકીજી ધરતીની સામું જુએ છે અને પરમાત્માને કહે છે કે નાથ બહુ મોઢું કરો માં, નહીતર હું ધરતીની દીકરી ધરતીમાં હમાઈ જાય. હા, અને પરમાત્માને એમ થયું કે જાનકીજી વ્યાકુળ છે અને પછી કાંઈ એને થઈ જાય ને ધનુષ થોડું, એનો અર્થ શું? તૃષિત બારી જન તન જો તનુ ત્યાગા, મોએ કરે કા સુધા તડાગા. તરસ્યો જીવ વિયો જાય, પ્રાણ જતો રહીએ અને પછી કોઈ અમૃત કુંભ લઈને આવે, હું કામ? કા બરસા સબ કૃષિ સુખાને, બધું હુકાઈ જાય પછી વરસાદ ગમે એટલો થાય, હું કામનું? સમય ચૂકે પુની કાં પછતાને, સમય નીકળી જાય પછી પછતાવો શું કામનો? વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? ન ખાધું ન ખવરાયું, ખોટી દયાથી. કવિ પિંગલ કહે છે. ભગવાનને એમ થયું કે કદાચ જાનકીજી પ્રાણનો ત્યાગ કરી દેશે અને બિલકુલ નજીક ધનુષની આવ્યા. ક્યારે લીધું, કેમ ઉપાડ્યું, કાંઈ કોઈને ખબર જ ન પડી. તુલસીદાસજી કહે લેત ચડાવત ખે સતગાડે, કાહુન લખા દે કસમ ઢાડે. એ લેત ચડાવત ખે સતગાડે, કાહુન લખા દે કસમ ઢાડે, કાહુન લખા દે કસમ ઢાડે. તમકે ઉદામીની ધીમી જબલાયું, પુનિનમ ધનુમાંડલ સમબયવું. તમકે ઉદામીની ધીમી જબલાયું, પુનિનમ ધનુમાંડલ સમબયવું, પુનિનમ ધનુમાંડલ. એક વીજળીનો ચમકારો થયો, કોઈને ખબર ન પડી ક્યારે લીધું, ક્યારે ચડાવ્યું. અને એ જ વખતે તે હિછન રામ ભાગ્ય ધન તોરા, ભલે ભુવન ધુની ઘોર કઠોરા. દેશન રામ માધ્ય ધનુ તોરા, ભરે ભુવન ધુની ઘોર કઠોરા, ભરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ઘોર કઠોર રવરગી બાજ તજી માર્ગ ચલે, શિખર હિ ગજ ડોલ મહી અહીં, ડોલ દૂર મકલાલે. સુર સુર મુનિ કર કાનદીને, સકલ વિકલ વિચારહી. કોદાલ ખાંડે રામ તુલસી, જયતી બચન ઉચારહી, ધીરે જયતી વચન ઉચ્ચારહી. એવો ભયાનક અવાજ થયો. સૂર્યનારાયણના રથના ઘોડા એક દિશામાંથી બીજી દિશામાં જવા માંડ્યા. દિગ્પાલોના મુખમાંથી ધરતીના છેડા છૂટી ગયા. બધાય ભયભીત થઈ ગયા. કાનમાં આંગળી નાખીને વિચારે કે અવાજ શેનો થયો? તુલસીદાસજી કહે કાંઈ નથી થયું, મારા રામે જનકપુરમાં ધનુષ ભંગ કર્યો છે. દેવતાઓ ઋષિ મુનિઓ જય જયકાર કરે, ભાવ ઓર પ્યાર से બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પ્રભુ દઉ ચાપ ખંડ મહીદારે, બે ટુકડા ધનુષના નાખ્યા છે ધરતી ઉપર. ન જાણે કાંઈ ન કર્યું હોય કે મારો રામ ઉભો છે. માં જાનકીજી હાથમાં જઈ માળા લઈ અને પરમાત્માની નજીક આવે છે. તુલસીદાસજી કહે આ સુખનું તો શું વર્ણન કરવું. લખનલાલજી મહારાજ જનકજીની સામું જોવે છો. કા કહેતા હતા ને ધરતી ઉપર કોઈ વીર નથી છે, હજી આવું એકાદું બીજું ભૂકો હું કરી નાખું. હે જનકજી મહારાજ તુલસીદાસજી કહે એના આનંદનું મારે શું વર્ણન કરવું. કોઈ તરતા તરતા થાકી ગયું હોય ને જમીનનો સહારો મળે,
એટલો આનંદ છે. માં જાનકીજી જય માળા લઈ આવે છે. ભગવાન ઊભા છે. માં જાનકીજી હાથ ઊંચો કર્યો પણ પહેરાવી શકતા નથી. ભગવાન નતમસ્તક છે. થોડીક વાર થઈ એટલે ભગવાને મન કીધું કે લ્યો ને હવે જલ્દી પહેરાવી દો ને, ક્યારનો ઊભો છે. તો માં જાનકીજી કે નાથ, તોડવામાં બહુ વિલંબ કર્યો છે. હા, તોડવામાં વાર લગાડી હોય તો આ તો જોડવું છે, ઉભા રહ્યો. ભગવાન કે ક્યારનો ઊભો છો? આ બધા અભિમાની રાજાઓ બેઠા બેઠા જોવે છે અને બધા કહે છે કે ભલે તોડ્યું, બાકી કઈ છે નહીં. અટાણથી જ નતમસ્તક માથું નમાવીને ઉભો છે. ભગવાન માં જાનકીજી કે મારે એને જ બતાવવું કે નાદ ભક્તિની આગળ જ્ઞાન નતમસ્તક ઉભો રહીએ, એમાં જ જ્ઞાનની શોભા છે. અથવા તો આવડું મોટું કાર્ય કર્યા પછી આપ નતમસ્તક ઉભા છો અને આને કાંઈ કર્યું નથી તોય માથામાં ધર લઈને ફરે છે. મારે એને એ જ બતાવવું છે. નાથ, સંતો કહે કે માં અને ભગવાનની ઉંમરમાં ઘણો તફાવત છે. 8 ને 16 છે. એમાં મોજડી હોય, ઉપર મુંગટ છે, કેમ પહોંચી શકે? ભગવાનની લંબાઈ એટલી છે એટલે માં પહોંચી શકતા નથી. એટલે બહુ લાંબા નથી, ઘણા એની લંબાઈ એવી હોય. સાહિત્યકારો કે ભાઈ માર્કેટમાં જઈને કે પેલા બકાલા વાળાને ક્યાં લીંબુ કેમ આપ્યા? તો બકાલા વાળો ક્યાં લીંબુ નથી, આ મોસંબી છે. લે બોલો કે મને કેમ લીંબુ દેખાય? કે તમારી ઊંચાઈ એટલી. ઓહો, એટલા બધા નથી. એટલે લંબાઈ તો વધી જાય. પાદુકા હોય, ઉપર મુગટ હોય, ને ભગવાનથી નવાય એટલા નમે છે, પણ છતાંય માં પહોંચી નથી શકતી. અને સહેલીઓ બધી જે સાથે છે શિકાયત કરે છે કે જરાક આમ વાહડા જેમ ઊભા છો, હું વળો ને જરાક વાકા. એ તો કઈ અગે હો. હા, તો કઈ શકે ને ભાઈ. જનકપુરની સ્ત્રીઓ તો એના તો શું થાય, એના જીજાજી એ કહી શકે હો. જરાક વાકા વળો, વાહડા જેમ ઊભા છો. ઝુક જઈયો તનક રઘુવીર, લલી મોરી છોટી